નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે। લોકસભા 2024ની ચૂંટણીના ગુજરાતી મીડિયાના સૌથી મોટા શો સિંહાસનમાં આપનું સ્વાગત છે અને સિંહાસનમાં આજે ચર્ચા કરવી છે યુવાનો માટેની અને એની સાથે સાથે ઉકળતી રાજનીતિ તો ખરી જ, કારણ કે આક્ષેપ પ્રત્યાક્ષેપ વાર પલટવાર જબરજસ્ત થઈ રહ્યા છે। હરખ પદુડાની એન્ટ્રી થાય છે અને એની સાથે સાથે હું વિચારતો હતો અત્યાર સુધી આ ચૂંટણીની અંદર કે સરદાર ગાંધીનું નામ કેમ ન આવ્યું, અને આજે એ થયું પણ ખરું। સરદાર પટેલના નામની એન્ટ્રી થઈ, કારણ કે સરદાર પટેલના નામ પર જ્યાં સુધી રાજકારણ ના થાય, પાછલી ચૂંટણીઓમાં આપણે જોતા આવ્યા છીએ, એના વગર આ ચૂંટણીઓ પૂરી નથી થતી। સરદાર કોના, ભાજપ કોંગ્રેસ વચ્ચે એની ડિબેટ ચાલતી રહે છે, બંને પોતપોતાની બાજુ ખેંચતા રહે છે, પણ એની સાથે બીજા ઘણા મુદ્દા છે જે સીધા યુવાનોને સ્પર્શે છે, દેશની જનતાને સ્પર્શે છે, એની ચર્ચા કરવી છે। અને ચર્ચા કરવા માટે આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજુભાઈ દેસાઈ છે, ઘનશ્યામભાઈ ગઢવી છે, સાથે જ મુકેશભાઈ પંચાલ કોંગ્રેસ પાર્ટીમાંથી, અને એની સાથે કપિલભાઈ દેસાઈ છે, અને મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ અને સામાન્ય જનતા પણ અમારી સાથે જોડાઈ છે। આપ સૌનું સ્વાગત છે। સૌથી પહેલા મેં જે વાત કરી કે સરદારના નામ વગર રાજનીતિ પૂરી નથી થતી, સરદાર કોના, આખરે એ પ્રશ્ન કેમ? સરદારે આખા દેશના, સરદારને જે 542થી વધારે રજવાડાઓનું એકીકરણ કરીને આ દેશને એક કર્યો, એટલે સરદાર રાષ્ટ્રના। પણ કોંગ્રેસને સરદાર માટે બોલવાનો હક એટલે નથી કે સક્ષમ હોવા છતાં જેમને સતત અન્યાય કર્યો અને જે વડાપ્રધાનને લાયક હતા એમને તમે સાઈડમાં કરીને એ સરદાર પટેલનું તમે વારે વારે અપમાન કર્યું અને બીજાને તમે આગળ કરી અને જે દેશનો લોખંડી પુરુષ હતો એને તમે ભારોભાર અન્યાય કર્યો, એટલે કોંગ્રેસને સરદાર માટે બોલવાનો કોઈ હક નથી। અચ્છા, સરદાર પટેલ તમે કહ્યું કે વડાપ્રધાન ન બનવા દીધા, કોનો નિર્ણય હતો? એ નિર્ણય કોંગ્રેસ પાર્ટીનો હતો, કારણ કે સરદાર પટેલને મત આપવા વાળા બહુમતીમાં, પાર્ટીનો કે વ્યક્તિનો? એ આખી પાર્ટી હોય, એમાં વ્યક્તિઓ પણ આવી ગયા અને પાર્ટી પણ આવી ગઈ। તમે નામ લેવા તૈયાર નથી? આખી પાર્ટીમાં કોંગ્રેસની પાર્ટીમાં બધી જ સમિતિ, એક સમિતિ સિવાય બધી જ પ્રદેશ સમિતિ સરદારને સૂચવી રહી હતી, જ્યાં સુધી મારું સરદાર સાહેબ માટેનું જ્ઞાન છે, અને તેમ છતાં પણ પછી જવાહરલાલ નહેરુનું નામ આવ્યું વડાપ્રધાન તરીકે, તો એ પાર્ટીનો નિર્ણય કે વ્યક્તિનો નિર્ણય? અને વ્યક્તિનો નિર્ણય તો કોણ? એ જ્યારે વ્યક્તિઓએ બધા ભેગા થઈને કર્યો એમાં એ સરદારને અન્યાય, ઇતિહાસ તો કંઈક જુદું કહે છે, પણ કે બધા વ્યક્તિઓએ ભેગા થઈને કર્યો કે નહીં, કદાચ બોલવા માટે તૈયાર નથી। રાજનીતિ બધાએ કરવી છે, પોતાના દામનમાં દાગ લાગે એ કોઈને મંજૂર નથી। સરદાર કોના? પરેશ ધાનાણી કહે છે કે સરદારના નકલી વંશજો છે આ બધા, અમે અસલી વંશજ છીએ। આખરે આવું શા માટે? આટલી મોટી પ્રતિભા, આટલી વિશાળ પ્રતિમા એમની બનાવવામાં આવી, અને પ્રતિમા કરતાં પણ વિશાળ પ્રતિભા સરદાર સાહેબની, એમને શું કામ ચૂંટણીમાં ખેંચવામાં આવે છે? સૌથી સાચી વાત કહું તો સરદાર કોના એ વાત આખું જગત જાણે છે, કોઈએ કહેવાની જરૂર એટલા માટે નથી કે સરદાર સાહેબ છે કોંગ્રેસ પક્ષના પ્રમુખ હતા, એમને વડાપ્રધાન બનાવવા ન બનાવવા એ વખતનું વાતાવરણ, એ વખતે એવી રાજકીય પ્રવૃત્તિ કે રાજકારણ ચાલતું હતું કે એક માણસ કે તમે બેસી જાઓ તો બીજો બેસી જાય, એ રાજકારણ ચાલતું હતું, અને એ વખતે સરદાર સાહેબ પોતે સ્વિચ ઓવર કર્યું હતું। એટલે એમાં કોઈ સરદાર સાહેબને વડાપ્રધાન બનાવે કે આ રાજકારણ કરવાની વાત છે। અને બીજી વાત, એ લોકો જો એવું કહેતા હોય તો સૌથી મોટું જો સરદાર વલ્લભભાઈ પટેલ જો એમની વાત કરતા હોય તો મને એમ થાય છે કે આ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સેના માટે બદલી નાખવામાં આવ્યું। સેના માટે કયો તમારે લાભ લેવાનો હતો? તમે એક બાજુ મોટી પ્રતિમાની વાત કરો અને બીજી બાજુ એનું નામ હટાવી અને અત્યારના પ્રધાનમંત્રી એમના નામ મૂકે। મને એમ થાય છે આના સિવાય બોજો કોઈ અન્ય। આ બાજુથી જવાબ લઈ લઈએ, રાજુભાઈ જવાબ આપવા માંગે છે, રાજુભાઈ પાસેથી જવાબ લઈ લઈએ। કદાચ કોંગ્રેસના સિનિયર નેતા મુકેશભાઈને ખબર નથી, સરદારની સામે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈનું નામ તો શું કહેવાય, એક ફૂલની પાંખડી જેવું કહેવાય। ઓલિમ્પિક આખી જે રમાવાની છે 2036માં, એ ઓલિમ્પિકની આખું જે નેટવર્ક છે, અલગ અલગ મેદાન છે, એ આખા જ ઓલિમ્પિકનું જે વિસ્તાર છે એનું નામ સરદાર વલ્લભભાઈ પટેલના નામથી છે, અને એમાંનો એક ભાગ જે સ્ટેડિયમ છે એનું નામ નરેન્દ્રભાઈ મોદી ઉપરથી પડ્યું છે। અને એ નરેન્દ્રભાઈ જાતિ નથી, કોઈ પ્રધાનમંત્રી નથી, એની કમિટી બેસે કે એનું જે તે નિર્ણય લેવાતો હોય એ સત્તાવાર રીતે નિર્ણય લેવાતો હોય। એમને પ્રશ્ન મને પૂછવો છે કે આ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે તો આજ સુધી કેમ કોંગ્રેસનો કોઈ એક નેતા નહીં ગયો તમે સરદારના વંશજો આજે નીકળ્યા છો? જે અત્યારે હાલ ચૂંટણીનો માહોલ છે
અને જે બિલાડીની ટોપો જે નીકળી રહી છે ને હવે ચોમાસામાં નથી નીકળતી એમ હવે નીકળી ગયા છે. સરદારના વંશજો અમે ભાઈ એમ વોટ ન મળે. વિકાસથી વિરાસતની રાજનીતિ માનનીય વડાપ્રધાને આપેલી છે અને એ આખા લક્ષ્યને લઈને ભારતીય જનતા પાર્ટી નીકળી છે અને લોકો જોઈ રહ્યા છે. એની સાથે એમની પાછળ એક ડૂબતું જહાજ, હું કહું છું કોંગ્રેસે ડૂબતું જહાજ છે, લોકો ધક્કો મારી રહ્યા છે. ત્યારે સરદારનું નામ પણ યાદ આવશે, ગાંધીજીનું પણ નામ યાદ આવશે અને તમારે જોવું હોય તો જોજો કોઈ અંગ્રેજનું પણ નામ આવશે એમની પાસે. ચલો આ બાજુ જઈએ. કપિલભાઈ પાસે મારે વાત કરવી છે. કપિલભાઈ એવું કહે છે પરેશ ધાનાણી કે સરદારના અસલી વંશજ અમે. તો ખાલી એટલું મારે જાણવું છે કે સરદારનો ગુજરાત પ્રદેશ અથવા ગુજરાત કોંગ્રેસ સાથેનો નાતો શું? સરદાર પટેલ એટલે અમારા વડવા. હું જે સંગઠન અંદર કામ કરી રહ્યો છું તેના પૂર્વ અધ્યક્ષ અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સરદાર પટેલના પ્રાઉડ અમે વંશજો છીએ, એની વિચારધારાના વંશજો છીએ. આજે ભારતીય જનતા પાર્ટી એમનો માલ બજારમાં વેચાય એમ છે નહીં. 5 માથા એવા ગણાવી શકાય એમ નથી કે જેમનો આઝાદીની લડાઈમાં યોગદાન રહ્યું હોય. આમનો રોલ હતો આઝાદીની લડાઈને તોડવું, આમનો રોલ હતો કે અંગ્રેજો ભારત છોડો આંદોલનને તોડવું, આમનો રોલ હતો કે અંગ્રેજોની સેનાને મજબૂત કરવી અને ભરતી કરવી. આ લોકો સરદાર પટેલ સાહેબે એમના સંગઠન ઉપર આજે ત્રીજી વાર પાર્ટીઓ એટલે ભારતીય જનતા પાર્ટી એમનું ત્રીજું પાર્ટીઓ છે. આ પાર્ટીઓ બદલીને આવનાર લોકો એમની ઉપર સરદાર પટેલ સાહેબે પ્રતિબંધ મૂક્યો હતો. એ બરાબર. ચાલો એ આ વાત આગળ આપણે કરીએ, પણ એક સવાલ મને એક નાનકડો થાય. તમે કીધું કે આપના વડવા છે, તમે એમના વંશજ છો, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ છે. જરા પ્રદેશ કોંગ્રેસ ગુજરાતની વેબસાઇટ ખોલીને મને બતાવો ને કે સરદાર સાહેબનું અધ્યક્ષના લિસ્ટમાં નામ ક્યાં છે? સરદાર પટેલ સાહેબ અમારા અધ્યક્ષ હતા. પણ પ્રદેશ કોંગ્રેસની વેબસાઇટ ઉપર મુકેશભાઈ પ્રદેશ ગૂગલ નહીં તમારી આધિકારિક વેબસાઇટ કોંગ્રેસની પ્રદેશ કોંગ્રેસની આધિકારિક વેબસાઇટમાં જનતાને પણ કહીએ કે તમે જુઓ અને જોવો કે સરદાર પટેલનું નામ અધ્યક્ષના લિસ્ટમાં છે કે નહીં છે. મુકેશભાઈ 150% પહેલા અધ્યક્ષ કોણ છે જરા મને જોઈને બતાવો ને કપિલભાઈ. મારી કાર્યાલય પર ફોટો પહેલો છે, હું આવેલો છું કોન્ફરન્સ હોલમાં. 7મો નંબર રતુભાઈ અદાણીનો છે, એ પણ મને ખબર છે, પણ વેબસાઇટ ઉપર તો સરદાર સાહેબને સ્થાન આપો સાહેબ. મારી વાત છે કે તમે વેબસાઇટનો વાંધો કાઢો, બીજો કોઈ વાંધો કાઢો સરદાર સાહેબનો, અમારા દિલમાં છે, અમારા છે. બરાબર છે, મિલાવો હાથ સાહેબ. અરે વાહ. મારી બીજી એક વાત કહું. ના એ હું આવું સાહેબ, તમારી સાથે આવું, તમને પણ મોકો મળશે. જ્યારે આવું ત્યારે બોલજો. અત્યારે બૂમો પાડશો તો ખાલી હવામાં જશે, અવાજ માઇકમાં નહીં આવે, હે ને? એટલે આભાર. હા સાહેબની બીજી વાત કરું. એમણે કહ્યું કે નરેન્દ્રભાઈ મોદી સ્ટેડિયમનું નામ રાખ્યું અને 2036ની અંદર ઓલિમ્પિકમાં સરદાર સાહેબનું નામ રાખવાના છે. મેં અત્યાર સુધી જોયું છે કે જે 100 થઈ ગયા હોય ને એમના નામ રાખી શકાય, પણ આ પહેલી વાર ગુજરાતમાં જોયું કે સાહેબ હજી તો આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી છે અને જે સરદાર સાહેબ એક વિશ્વ વિભૂતિ છે એનું નામ હટાવી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું. ચલો વેબસાઇટ ઉપર સરદાર સાહેબને અધ્યક્ષ તરીકે નથી બતાવવામાં આવ્યા. પહેલા અધ્યક્ષ તમે જોઈ લેજો કે કોણ છે. અત્યારે પણ વેબસાઇટ ખોલીને જોઈ લેજો. પણ આરોપ સીધા લાગે છે કે સરદાર સાહેબની વિભૂતિ ભૂંસવાનો પ્રયત્ન તમે કર્યો છે. સરદાર પટેલનું નામ ભૂંસવાનું સૌથી મોટું પાપ કોઈએ કર્યું હોય તો એ કોંગ્રેસ પાર્ટીએ છે. આઝાદીમાં ભાગ લેવાવાળા જે હતા એમાંના સરદાર, પણ આઝાદી પછી સરદારને ભૂંસવાનું કામ કોઈએ કર્યું હોય તો એ કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે. અને આ નરેન્દ્ર મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીની સરકારે જે સરદાર પટેલનું વિશ્વનું સૌથી શ્રેષ્ઠ, સૌથી ઊંચું સ્ટેચ્યુ બનાવ્યું, ત્યાં જેને કહેવાતા સરદારના વારસદારો કોઈ ગયા છે કે કેમ એનું ઉપર પૂછો. ઓકે એટલે આરોપ પ્રત્યારોપ થતા રહેશે. ઘણા બધા મુદ્દા મારે લેવા છે, પણ જ્યારે સરદાર સાહેબની વાત નીકળી છે, બંને પક્ષને મારે ખાલી એક સવાલ પૂછવો છે અને પછી આગળના મુદ્દા ઉપર સરદાર સાહેબના બા અને બાપુજીનું નામ જણાવી શકો? સરદાર પટેલના બા અને બાપુજીનું નામ જણાવું તમે મારું જીકે ચેક કરવા માટે કરી શકો, પરંતુ આજે દેશની વાસ્તવિકતા શું છે કે મારે ખાલી બીજા મારે એ મુદ્દા ઉપર આવીશ. નામ નહીં, આજે આપણે વંશજ કહેતા હોઈએ તો આપણને ખબર હોય ને પૂર્વજનું નામ જણાવશો. આ બાજુ કોઈ મોબાઈલ ના જોતા મહેરબાની કરીને, મારે આવવું છે તમારી પાસે. ચલો તમને ઓકે જવાબ મળ્યો નથી. બા બાપુજીનું નામ સરદાર સાહેબના? જો નુપુરભાઈ આ છે ને તમારો એવો સવાલ છે કે બા બાપુજીના નામ સાથે મતલબ છે, અમે જાણીએ છીએ કે એની સાથે અમે ન્યાય કરીએ છીએ મતલબ છે. એ બરાબર છે સાહેબ. નહીં જવાબ મળી ગયો, જનતાને પણ મળી ગયો. અચ્છા સાહેબ, સરદાર સાહેબના બા બાપુજીનું નામ? વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ. બાનું નામ નથી આવડતું, સોરી. ધીસ ઇઝ ઓનેસ્ટી. હા આપ? વલ્લભભાઈ ઝવેરભાઈ એ તો પટેલ. એમણે કહી દીધું. બા અને સરદાર વલ્લભભાઈના બાનું નામ જોવું પડશે મારે.
જોવું પડશે મારે. અને બસ મારે ખાલી કહેવાનો મતલબ મારે કોઈનું જીકે ચેક નહોતું કરવું. એટલે જે સરદાર અમારા ઘણું બધું હજી કાઢીએ તો નીકળી શકે એમ છે. 50 એવી વસ્તુઓ છે કે કદાચ પક્ષોના પ્રવક્તાને એના જવાબ નહીં આવડતા હોય, પણ કહેવાનું એટલા માટે જ છે કે તમે વંશજ હોવાના દાવા કરતા હોય, પણ સાહેબ આ ચૂંટણીની અંદર આજે તમે દલદલ ઊભો કર્યો છે, એની અંદર સરદારના નામને ન ખેંચો. એવી વિશ્વ વિભૂતિ છે કે જેનો ઉપયોગ ચૂંટણીના નામ માટે ન થવો જોઈએ. વાત એ છે. ચાલો હવે એક બીજો મુદ્દો છે કે પાટીદારો ઉપર પણ આજે એક સ્ટેટમેન્ટ આવ્યું છે કે પાટીદારો હરખ પદુડા છે કે પછી પાટીદારો જવાબદાર છે. પાટીદાર સમાજ આ ગુજરાતનો ખૂબ જવાબદાર સમાજ છે. પાટીદાર સમાજ એ ગુજરાતનો શિક્ષિત અને વેપારી સમાજમાં ગણતરી આવે છે. પાટીદાર સમાજ એ બીજા સમાજોને રાહ દેખાડનાર સમાજ. પરેશભાઈ તો કે છે હરખ પદુડા છે. નહીં, ક્યાંક પરેશભાઈએ કોઈ વ્યક્તિઓના કોન્ટેસ્ટમાં કીધું હોય, બાકી પાટીદાર સમાજનું કીધું શું વાત કરો છો? મુકેશભાઈ કે છે. હા મુકેશભાઈ. ગુજરાતને રાહ દેખાડી છે. પરેશભાઈએ જે કીધું ને હા એમાં એમનો જે કહેવાનો વ્યંગ શું છે કે આ ગુજરાતના અને ભારતના તમામ સમાજો રાહ દેખાડનાર છે, પણ એમણે હરખ પદુડા એટલે કહ્યું કે જે રીતે રૂપાલા સાહેબને બદલવામાં નરેન્દ્રભાઈ મોદીએ કચાશ કરી, એટલે કહેવા માંગે છે કે પાટીદારો હરખ પદુડા થાય છે. બાકી એક વસ્તુ સમજો, એક વ્યક્તિ એવું કશું જ ન કરી શકે કે જેના હિસાબે આજે વર્ગ વિગ્રહ જેવી પરિસ્થિતિનું નિર્માણ ગુજરાતમાં થવા જઈ રહ્યું. ચાલો આ બાજુથી જવાબ લઈ લઈએ. હા ઘનશ્યામભાઈ. પરેશભાઈ ક્યારેક બોલવામાં શાનભાન ભૂલી જાય છે. પોતાના સમાજને અને બીજા સમાજને હરખ પદુડા કહેવા, આવા શબ્દો વાપરવા, પટેલિયા કહેવા, એ આ સમાજનું અપમાન છે. હરખ પદુડો એટલે કદાચ અડધો મૂર્ખ પણ કહેવાય, કારણ કે હરખમાં આવી જાય ને જે શાનભાન ભૂલી જાય એને હરખ પદુડા. એટલે પરેશભાઈ પોતે પણ મને લાગે છે આ શાનભાનમાં ક્યાંક ભૂલી જાય છે. કે હા મુકેશભાઈ કંઈક કહેવા માંગે છે. હાજી. પુરભાઈ, આ તમારા મંચ ઉપરથી કહેવા માંગુ છું કે મારા ગુજરાતના પાટીદાર સમાજને મૂર્ખ ના કહેશો. હરખ પદુડા એ અમારી સૌરાષ્ટ્રની ભાષામાં એક વ્યંગ છે, બાકી મૂર્ખ કહેવાની ભૂલ ક્યારેય ન કરશો. ચાલો આગળ ઘનશ્યામભાઈનો જવાબ આગળ પૂરો કરીએ. હા હું જે પરેશભાઈએ કીધું એ કહું છું. કોંગ્રેસના પ્રવક્તાને સમજાવો કે જે પરેશભાઈ જે ભાષા વાપરી, હું એ જ ભાષા કહું છું. હરખ પદુડા કોને કહેવાય એનો મને એ નક્કી કરીને કે. ઓકે ચાલો. પણ વાત એ છે કે આજે જ્યારે વાત કરી કે પરેશભાઈએ એવું કહ્યું કે જે સમાજે ભારતીય જનતા પાર્ટીને, એમનું સ્ટેટમેન્ટ મેં આખું સાંભળ્યું, એમનો કહેવાનો મતલબ એ હતો, હરખ પદુડા શબ્દ એમણે વાપર્યો, પણ ભારતીય જનતા પાર્ટીને એક ક્ષત્રિય સમાજ હોય, પાટીદાર સમાજ હોય, જેણે ઉછેરીને મોટો કર્યો છે, એ જ સમાજ ઉપર દંડા વરસાવ્યા છે. 2015માં પાટીદાર સમાજ, અત્યારે ક્ષત્રિય સમાજ. સીધો આરોપ લગાવે. નહીં, આમાં નુપુરભાઈ જ્યારે હોય ત્યારે ગુજરાત એક એવું રાજ્ય છે શાંતિ, અને દરેક લોકો અહીંયા ધંધા વ્યવસાય શાંતિથી કરી શકે અને શાંતિપ્રિય ગુજરાત કહેવાય છે. એની એકતા પણ દરેક સમાજ વચ્ચે છે. પણ કોંગ્રેસની એ તૃષ્ટિકરણની, ભેદભાવ, નાત જાત, આ બધું એ કોંગ્રેસ લઈને આવે છે. ત્યારે કોઈ સમાજ વિશે ટીકા કરીને એને ઉપસાવાનું જો કાર્ય કરતું હોય તો એ કોંગ્રેસની ગળથુલીમાં છે. અને એવું કહી શકાય, હું ચોક્કસ કહીશ કે આ લોકોની બુદ્ધિનું દેવાળિયું ફૂંકાઈ ગયું છે કે તૃષ્ટિકરણની રાજનીતિ એમના શરીરની અંદર, હું કહું છું કે રગે રગમાં ભરેલી છે. પાટીદારો પર દંડા નહોતા વરસ્યા 2015માં. એક કાયદો અને વ્યવસ્થાની, હું તમને કહું, શાંતિ અને સલામતી માટે ગુજરાત જાણીતું હોય ત્યારે કાયદો અને વ્યવસ્થા આખા દેશની અંદર શું ગુના કર્યા હતા? દરેક રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા જાળવવા. શું ગુના કર્યા હતા એ પાટીદાર દીકરાઓ? એનો જવાબ આપી શકો? નુપુરભાઈ, વાત મારી પૂરી કરી દઉં. કાયદો અને વ્યવસ્થા જાળવવાની, કાયદો વ્યવસ્થા જાળવવા માટેની જ વાત કરું છું કે એવો કયો ગુનો થયો હતો કે કાયદો વ્યવસ્થા જાળવવા ગોળીઓ ચાલી, દંડા ચલાવાયા? નહીં નુપુરભાઈ, હજુ પણ હું કહું છું કે જ્યારે પણ શાંતિ અને સલામતી માટે ગુજરાત આખું વખાણાય છે આખા વિશ્વની અંદર, ત્યારે એ સમય દરમિયાન જે પણ કલમો ત્યાં ગૃહ વિભાગે લગાવેલી હોય કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે, ત્યાં કોઈ ભંગ થયો હોય ને હું એ બાબતે ખેદ વ્યક્ત કરો. પણ તમારે ખેદ વ્યક્ત કરવાની જરૂર નથી. એનું કારણ તમને કહું, કારણ કે તમે જેના પર ખેદ વ્યક્ત કરો છો ને એ પછી એ જ પાટીદાર આંદોલનના એ જ ચહેરાઓ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા તો એ કલમો પાછી પણ ખેંચાઈ ગઈ. ગજબ ચમત્કાર થાય છે. ન્યાયતંત્રનો વિષય છે, એ ન્યાયતંત્રનો વિષય છે. અત્યારે હાલમાં આપણે જે ચૂંટણીની વાત કરી રહ્યા છે એ વિકાસની રાજનીતિ સાથે ભારતીય, એ ન્યાયતંત્રનો સવાલ છે. આ બાજુ કપિલભાઈ જવાબ આપવા માંગે છે. હા, સૌ પ્રથમ તો ગઢવી સાહેબ અમારા ખૂબ સિનિયર છે, પહેલાં અહીંયા બેસતા હતા ને હવે ત્યાં બેસે છે. એમને ગુજરાતી ભાષાનું થોડુંક નોલેજ હોવું જોઈએ, મારાથી ખૂબ સિનિયર છે. હરખ પદુડાનો અર્થ એ થાય અતિ ઉત્સાહિત. અને મૂર્ખ કહેવા પાટીદાર સમાજને એ ખૂબ ગેરવાજબી છે. આ તો કદાચ એમનું ભૂલ થઈ હોય અથવા જાણી જોઈને ટાર્ગેટ કર્યા હોય. આ વસ્તુ એમનાથી અપેક્ષિત નથી. કદાચ ભૂલ થઈ હોય તો ચાલી જવાય, બાકી હરખ પદુડાનો અર્થ થાય અતિ ઉત્સાહિત. હવે વાત આવી આ લોકોની
કે આજ નરેન્દ્ર મોદી સાહેબ છે જે 2-4 વર્ષ પહેલાં આ લોકોને એવું કહેતા કે અર્બન નક્સલ્સ છે, જે પાટીદાર મુવમેન્ટથી જોડાવેલા લોકો હતા એમને અર્બન નક્સલ્સ કહેતા કે આ લોકો શહેરોમાં રહેતા નક્સલવાદીઓ, અર્બન નક્સલ્સ શબ્દ લાયા હતા કે જે સરકાર વિરુદ્ધ બોલે, જે સરકારની સામે પડે એને મોદી સાહેબની ભાષામાં અર્બન નક્સલ કહેતા. એટલે ઓફિશિયલ સ્ટેટમેન્ટ છે ખરું એવું? છે અર્બન નક્સલ. તમે જુઓ અર્બન નક્સલોના વાતોમાં આવવું નહીં, આ મોદી સાહેબનું સ્ટેટમેન્ટ છે. આ એ જ લોકોને ખેસ પહેરે એટલે ભાજપના વોશિંગ મશીનમાં જોડાઈ જાય અને પ્યોર રાષ્ટ્રવાદી અને દેશભક્ત થઈ જાય. આ કયા વોશિંગ પાવડરનો ઉપયોગ કરે છે, કયા વોશિંગ મશીનનો ઉપયોગ કરે છે? જે ભ્રષ્ટાચારીઓ જેને સવારથી સાંજ મોદી સાહેબ સવાર ઉઠીને સાંજ સુધી કચકચાઈને ભ્રષ્ટાચારી કરતા હતા, એ વ્યક્તિ ભાજપમાં આવી જાય એટલે પવિત્ર થઈ ગયો. આ કયા વોશિંગ મશીનનો ઉપયોગ કરે છે એનો સવાલ પણ પૂછવો જોઈએ. કયા વોશિંગ મશીન પાવડરનો ઉપયોગ કરે છે એનો પણ સવાલ પૂછવો જોઈએ. દેશની જનતા જાણવા માગે છે કે ભારતીય જનતા પાર્ટી આજે જે પ્રકારે દેશની અંદર મુદ્દા ઉપર લડી શકે એમ છે જ નહીં. આજે એ લોકો રોજગારની વાત કરતા હતા, 2 કરોડ રોજગારની, 10 વર્ષ થયા 20 કરોડ રોજગારનું શું થયું? ચલો એની વાત કરીએ પહેલા તમારા સવાલ એ આગળ મારા પ્રશ્નની અંદર છે જ, મારા લિસ્ટની અંદર એ વસ્તુ છે જ, કારણ કે યુવાનોની વાત છે તો રોજગારની વાત ઓફકોર્સ આવશે. પણ અહીંયા ગઢવી સાહેબ મારો સવાલ જે એમણે કહ્યું એ વસ્તુ એ છે કે વોશિંગ મશીન કયું છે, પાવડર કયો છે એ તો બરાબર છે, પણ લોકો ચર્ચા એ પણ કરે છે કે જે વોશિંગ મશીનમાં નથી આવતા એ જેલમાં જાય છે. આ તદ્દન ખોટી વાત છે. જે લોકો ભ્રષ્ટાચારીઓ છે, જેમને દેશના માટે લોકોને લૂંટવાનું કામ કર્યું હોય, એવા ગુનેગારો હોય, એવા લોકો જેલમાં જાય છે. અને વોશિંગ મશીનની વાત રહી તો એ પ્રજાના મશીનમાં જઈને જે આવે છે, જે લોકો ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસમાંથી જોડાય છે સ્વેચ્છાએ, ભારતીય જનતા પાર્ટીની આઈડિયોલોજીની સાથે એને આવે છે અને એમને જ્યારે કોઈ પણ ધારાસભ્યો રાજીનામું આપીને પછી પ્રજાના દરબારમાં જાય છે અને ચૂંટાઈને આવે છે અને પ્રજાના મશીનમાં જઈને આવે છે. અચ્છા, એટલે આ તો તમે સ્વાભાવિક રીતે તમે જેમ કહ્યું ને કે પહેલા ત્યાં પછી અહીંયા, એટલે આ તમારો જવાબ એક સાથે 2 એમને અપાઈ ગયો એવું માની લઉં. પણ ખેર આગળ યુવાનોની વાત કરવી છે. પાછલા 5 વર્ષના રાજુભાઈ આંકડા આપી શકો કે આપણે યુવાનોને કેટલા રોજગાર આપ્યા? ચોક્કસ. દર વર્ષની અંદર માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા ક્યાંક આપણે કોઈ જાહેર કાર્યક્રમની અંદર, ક્યાંક ઓનલાઈન દ્રષ્ટિ તમે પણ જુઓ છો ને, મીડિયાએ ખૂબ સારી રીતે આપણી પ્રતિષ્ઠિત ચેનલે પણ બતાવેલું છે. લાખોની સંખ્યામાં પ્રમાણપત્રો એનાયત થયા છે. પારદર્શકતા રીતે જે તે સ્કિલ એની હોય, જે તે સબ્જેક્ટનું મહેકમ હોય એ પ્રમાણે વખતો દર વર્ષની અંદર હું એવું કહેવા માગું છું કે 50,000, લાખ, 1.5 લાખની સંખ્યામાં યુવાઓને રોજગારી જો આપી હોય ભારતીય જનતા પાર્ટીની સરકારે આપી છે. પણ મને કહેતા એક આનંદ થાય, યુપીએ શાસનની અંદર એક જોરદાર એક ઓલિમ્પિક થઈ હતી અને એનું નામ હતું ભ્રષ્ટાચાર. ભ્રષ્ટાચારની ઓલિમ્પિકની અંદર ઓર્ગેનાઇઝિંગ કોણે કર્યું હતું? કોંગ્રેસે કર્યું હતું. એક ખાલી ઉદાહરણ મને આપો કે આ એનડીએના શાસનની અંદર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં મને એક છાંટો બતાવો કે જે અમે હાલમાં તમારા જે દુર્દશા જોઈ હતી, ભૂતકાળની અંદર સરકાર ઉપર આરોપો જોયા હતા, એટલે વિકાસની રાજનીતિ આ માટે આ નથી નીકળ્યા. 80 કરોડ લોકોને અત્યારે હાલમાં જે ગરીબ છે એમને અનાજ પૂરું પાડો એ નથી દેખાતું. 25 કરોડ લોકો ગરીબીથી બહાર આવે એ નથી દેખાતું. જે 10 કરોડ ખેડૂતોને ડીબીટી ડાયરેક્ટ ટ્રાન્સફર જે આપવામાં આવે છે ડાયરેક્ટ, એ પાછું એમના એક નેતા એવું બોલતા હતા કે અહીંયાથી હું રૂપિયો મોકલું છું અને ત્યાં 15 પૈસા પહોંચે છે, ડાયરેક્ટ એકાઉન્ટમાં જમા થાય એ નથી દેખાતું. એટલે આ બધી બાબતો એવો છે, કિસાન સન્માન નિધિનું હોય કે આયુષ્માન ભારત હોય, તો આ બધું એ લોકોને નહીં દેખાય. એના વિશે ચર્ચા કરો તમે. પણ ફક્ત ને ફક્ત તૃષ્ટિકરણ, જાતિગત ભેદભાવ, સમાજને ઝઘડા કરવા એ રીતે થોડી. અને તમે કાયદેસર ડંકાની ચોટ ઉપર કહો કે ગુજરાતની અંદર અમે આટલી સીટો જીતીએ છીએ અને આટલા મતથી જીતીએ છીએ. હું કહી શકું સાહેબ, ઓકે, હા, હા, હા. 26 એમાં હવે 25માંથી 25 હેટ્રિક સાથે અમે જીતવા જઈ રહ્યા છે. ઓકે, આ બાજુથી જવાબ 2 માંથી કોણ બોલશે પહેલા નક્કી કરી લો. હા. ભ્રષ્ટાચારની વાત કરતા હતા ને ઓલિમ્પિક્સની વાત કરતા હતા. મોદી સાહેબ તો એવું કહેતા હતા કે ભ્રષ્ટાચારી કે નહીં બચન જેલમાં હશે, બધા ભાજપમાં છે. ભ્રષ્ટાચારીઓ જે ભ્રષ્ટાચાર કર્યા હોય તો પકડીને જેલમાં નાખી દેવા જોઈએ, કોઈ ગયા નથી. હવે ભારતીય જનતા પાર્ટીને ભ્રષ્ટાચારની લિસ્ટ નીકાળીને બેસું ને તો કાલ સાંજ સુધી ડિબેટ ચાલે. પણ એક બહુ જોરદાર ભ્રષ્ટાચાર કહું, આ સરકારની સીએજીએ જે ભારતીય જનતા પાર્ટી આયુષ્યમાન યોજના કરે છે ને, એનો એક જ એક્ઝામ્પલ આપું છું માત્ર. આ આયુષ્યમાન ભારત યોજનાની અંદર સીએજી ઓડિટમાં કીધું છે કે 7.5 લાખ લોકોનું રજિસ્ટ્રેશન આયુષ્યમાન ભારત માટે 7.5 લાખ લોકોનું એક જ નંબર પર થયું. એક જ નંબર ઉપર 7.5 લાખ લોકોનું રજિસ્ટ્રેશન થયું. તમે વિચારો કે કલ્પના કરો કે 7.5 લાખ લાભાર્થીઓ એક જ મોબાઈલ નંબરવાળા હોય. ચલો, આ જે આરોપ છે ખૂબ ગંભીર આરોપ છે. નુપુરભાઈ, મને એ નથી ખબર પડતી કે 21મી સદીમાં દરેક પાસે સ્માર્ટફોન તો હોય છે. તમે ક્યાંક જાઓ તો ઓટીપી તો આપવો જ પડતો હોય છે.
જે પણ રિપોર્ટ એમનો ઘરનો લાવ્યો મને ખબર નહીં, પણ કેગનો રિપોર્ટ કહી રહ્યા છે. ભલે એમને જોયો, કદાચ હું એવું માનું છું કે સાચા હશે, કદાચની વાત કરું છું. પણ અહીંયા ભારતની અંદર બાળકનું જન્મ પ્રમાણપત્ર કરાવવું હોય, બાળકના રજિસ્ટ્રેશન કરાવવું હોય, કે હું તો કહું પ્રાઇવેટ કંપનીઓની અંદર આપણે લોન કે કોઈ પણ બાબતની હોય ને ત્યારે પણ એક જ નંબર રજિસ્ટ્રેશન થાય છે, બીજો નંબર પણ નથી હોતો. પણ મારે કહેતા મને આનંદ થાય કે આયુષ્માન ભારતનું આ સરકારે કામ કર્યું ને ત્યારે તમે પ્રશ્નો ઊભા કરી શકો છો. આજ સુધી તમારા હાથમાં નથી સરકાર. 70 વર્ષ તમે શું કર્યું? 70 વર્ષ શું કર્યું તમે? માનનીય વડાપ્રધાન શ્રી 5 લાખ આપે છે, ગુજરાતની અંદર 10 લાખ આપે છે. ક્યારેક તમે કાર્ડ લઈને જજો તો ખબર પડશે ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં સારવાર કેવી મળે છે. એટલે ક્યાંકનો રિપોર્ટ એ માનતા હોય કે સાચો ગે હોય, પણ મારો કહેવાનો મતલબ કાયદો તો છે જ ને. ખોટો હશે એને 100% જેલના સળિયા ગણવા પડશે, એને રજીસ્ટ્રેશન કર્યું હશે અને બહાર આવવાનું છે એનું. પણ જ્યારે ડોક્ટરોએ આયુષ્માનમાં સારવાર મળે બરાબર છે, પણ ડોક્ટરોએ જંગે ચડવું પડે કે સરકાર અમને પૈસા નથી આપતી. નહીં, ટેકનિકલ ઇસ્યુ આવે, હું સ્વીકારું છું, ટેકનિકલ ઇસ્યુ આવે ત્યારે આવા પ્રશ્નો ઊભા થાય. પણ રાજ્ય સરકાર હોય ભારતીય જનતા પાર્ટીની કે કેન્દ્રની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, જો આયુષ્માન ભારત અમે લાવ્યા ત્યારે આ પ્રશ્ન ઊભો થયો. અચ્છા, મનસુખભાઈ આપણા ભરૂચવાળા એમ કે ભ્રષ્ટાચાર અધિકારીઓ કરે છે, ચોટીલાના ધારાસભ્ય એમ કે ભ્રષ્ટાચારીઓને ચૂંટણી પછી હું છોડવાનો નથી. એટલે આ ક્યાંના ભ્રષ્ટાચારની, ભારતમાં ગુજરાતના જ કે બહારના? કારણ કે તમે કીધું અહીં તો કોઈ ભ્રષ્ટાચાર થતો નથી. નહીં, નુપુરભાઈ એક બહુ મસ્ત પ્રશ્ન પૂછ્યો અને પ્રતિષ્ઠિત ચેનલના માધ્યમથી દર્શક મિત્રો પણ જોઈ રહ્યા છે અને અહીંયા યુવાઓ પણ બેઠા છે. મને કહેતા આનંદ થશે કે વિશ્વમાં એવો કોઈ દેશ નથી જ્યાં ભ્રષ્ટાચાર ન હોય. પહેલી વસ્તુ આપણે સ્વીકારીએ છીએ. મિલાવો હાથ, મિલા જોરદાર. તમે જે પહેલા બોલ્યા ને અત્યારે બોલ્યા, મજા આવી ગઈ. બોલો. બીજી વસ્તુ બોલું, ભ્રષ્ટાચાર ક્યાંક ને ક્યાંક પાણીની નળ જતું હોય, ક્યાંક લીકેજ હશે. હું એવું નથી કહેતો કે અમારી સરકારમાં 0% છે, અમે એ બાજુ પ્રયત્ન કરી રહ્યા છીએ. અને તમે જોઈ શકો છો દિલ્હીના મોટા નેતાઓ, હમણાં તમે 0% કહ્યું કે બિલકુલ નથી ભ્રષ્ટાચાર. અરે એવું નથી બોલ્યો, વિશ્વનો કોઈ દેશ નથી. હું એમ કહું પહેલા એવું બોલ્યા હતા તમે કે ભ્રષ્ટાચાર ક્યાંય હોય તો બતાવે. ઠીક છે, ચલો આ બાજુ મુકેશભાઈ કંઈક આ પૂરી કરી લો. હાજી. એટલે મારો કહેવાનો મતલબ એવો છે, હું એવું નથી બોલ્યો, પણ મારો કહેવાનો મતલબ એવો છે કે ક્યાંક ભ્રષ્ટાચારનું લીકેજ ક્યાંક હશે અને સરકારના ધ્યાનમાં ચોક્કસ 21મી સદી છે, ટેકનિકલ યુગ છે, તો ભ્રષ્ટાચાર ડામવા માટે આગામી 5 વર્ષની અંદર જબરજસ્ત રાજ્ય સરકારથી લઈને કેન્દ્ર સરકાર એક્શન પ્લાન લઈ રહી છે. ચલો 30ના બીજા 35 અને 10ના બીજા 15 ગણી લેવાના એવું માનીએ. અને ચર્ચા ભ્રષ્ટાચાર ઉપર થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી એમ કહે છે કે ભ્રષ્ટાચાર નથી, પછી કહે છે કે ક્યાંય એવી સિસ્ટમ ના હોય કે ભ્રષ્ટાચાર ના હોય. દૂર કરવાના પ્રયત્નો આવનારા 5 વર્ષમાં થશે. આવનારા મુકેશભાઈ કંઈક જવાબ આપવા માંગતા હતા, હવે જવાબ લઈ લઈએ. આયુષ્યમાન કાર્ડમાં જે ભ્રષ્ટાચાર કહ્યો ને ભાઈએ, અને એ ભાઈ એવું કહે છે કે દેશમાં કોઈ એવો દેશ નથી કે જ્યાં ભ્રષ્ટાચાર ના હોય. હું એવું કહું છું, આયુષ્યમાન કાર્ડ એક માનવીના શરીર સાથે જોડાયેલી વાત છે અને એની અંદર ભ્રષ્ટાચાર થાય તો એ મોટી વાત કહેવાય, પણ એ લોકો કબૂલ કરે છે તો સારી વાત. બીજી વાત કહું, નળ સે જળ યોજનાની જે વાત છે, તમે માત્ર પાઇપલાઇનો નાખી છે. નળ સે જળ યોજનામાં 7,500 કરોડનું કૌભાંડ હતું. અને બીજી વાત તમને કહું, આ જે ભ્રષ્ટાચારની વાત એ લોકો એવું કહે છે કયા દેશમાં હોય, તો 2014માં જ્યારે સરકારમાં આવ્યા ને મોદી સાહેબ, ત્યારે દેશવ્યાપી આંદોલન ભ્રષ્ટાચાર ઉપર જ કર્યું હતું કે આ લોકો. એટલે તમે સ્વીકારો છો કે એ વખતે હતું ભ્રષ્ટાચાર કોંગ્રેસમાં, યુપીએમાં? હું તમને જે વાત કહેવા જઈ રહ્યો છે જુદી છે, કે જે લોકો દેશની જનતાને છેતરીને સત્તા ઉપર એવી રીતે આવ્યા છે કે આ યુપીએ સરકારે ભ્રષ્ટાચાર કર્યા છે ને અમને સત્તા આપો, અમે 400 રૂપિયા બાટલો 50 રૂપિયા પેટ્રોલ આપીશું. અને સ્મૃતિબેન ઈરાની બાટલો લઈને ફરતા હતા. આ બાબા રામદેવ અત્યારે કેટલી મોટી ફેક્ટરી નાખીને સુપ્રીમ કોર્ટે એમને ટાંચ આપી. આ બધા એમની સાથે હતા. એ વખતે દેશની જનતાને છેતરી અને એ લોકો સત્તા ઉપર આવ્યા અને આજે એમ કહે છે કે કયા દેશમાં ભ્રષ્ટાચાર. અચ્છા, દેશની જનતાને છેતરી એટલે એ વખત યુપીએમાં કોઈ ભ્રષ્ટાચાર નહોતો? અરે હું એવું કહું છું કે એમણે કહ્યું કે ભ્રષ્ટાચારની વાત કયા દેશમાં ના હોય. એટલે હતો કે નહોતો એ વખતે 14 પહેલા? કે 100% વાત સાચી છે, પણ શેની વાત? હતો કે નહોતો એમ ખાલી વાત સાંભળી લો કે ભ્રષ્ટાચાર હતો કે નહોતો એનો હું જવાબ આપું છું, તમે એની સામે સવાલ ના કરો. હું એવું કહું છું કે ભ્રષ્ટાચારની એ લોકો જે વાત કરે છે ને એના કરતાં 10 ગણો ભ્રષ્ટાચાર આ સરકારમાં અત્યારે થઈ રહ્યો છે. તમે સાંભળો કે 65 વર્ષમાં જે દેવું નથી થયું ને એનાથી 3 થી 4 ગણું દેવું આ સરકારમાં અત્યારે થયું છે. અને જે અત્યારે ગરીબોના પૈસાની કમાણીનો જે જીએસટી
કે ઇન્કમ આવે છે એની 20% ઇન્કમ એમને વ્યાજમાં ચૂકવવી પડે છે. આ એમનો વહીવટ છે. ઓકે કપિલભાઈ, એક મિનિટ, ઘણો સમય મારે અપાઈ ગયો આપને. કપિલભાઈ આવો આપની પાસે, પણ આ બાજુથી જવાબ લેવો જરૂરી છે. એ જે ભ્રષ્ટાચારની વાત કરી એ બધી જ વાત તમે ખંડન કરશો એ મને ખબર છે, અને તમે કહેશો, તમે આંકડા ગણાવશો, આકાશથી લઈ, જે જૂની સ્ક્રિપ્ટ છે મને યાદ છે, આકાશથી લઈને જમીન અંતરિક્ષને પણ નથી છોડ્યું. આ આટલી બધી ડિબેટો કરીને પ્રવક્તાઓનું હું સમજી ગયો, પણ મારો મુદ્દો એ છે કે યુવાનોની જ્યારે આપણે વાત કરીએ છીએ તો અત્યારે યુવાનોના હાથમાં શું રોજગાર છે, અથવા તો યુવાનોને પગભર કરવા માટે, એન્ટરપ્રિન્યોર બનાવવા માટે જે આપણે વાત કરી છે, તો એના માટેના પ્રાવધાનો છે ખરા? એનો ઉપયોગ થાય છે? યુવાનોની સાથે સાથે આપણે મહિલાઓને પણ આવરી લીધી છે. કિસાન હોય, મહિલા હોય, યુવા હોય ને આદિવાસી, આ અમારો પરિવાર છે. અમે કોઈ જાતિ વિભાજન કરીને પરિવાર, આ અમારો પરિવાર એવું નથી કહેતા. માનનીય વડાપ્રધાન શ્રી આવું ચોક્કસ નરેન્દ્રભાઈ કહેતા હોય છે કે આ અમારો પરિવાર છે. મહિલાઓની વાત કરીએ તો 1 કરોડ, જે લખપતિ દીદીનો ટાર્ગેટ અમે 3 લાખ, 1 કરોડ તો બની ગયા, 3 કરોડ લખપતિ દીદી, એ પણ યુવાઓ ઘણા એમાં સમય થઈ જાય છે મહિલાઓ. સાથે સાથે સ્કિલ ઇન્ડિયા, જેના બેઝ ઉપર લાખોની સંખ્યામાં ગવર્મેન્ટની સાથે સાથે આખું પ્રાઇવેટ સ્ટ્રક્ચરને પણ, ત્યાં આખું સેમી ગવર્મેન્ટને પણ એની સાથે જોઈન્ટ કરવામાં આવે છે. અને સ્કિલ બેઝ યુવાઓને તૈયાર કરી અને માનનીય વડાપ્રધાન શ્રી આખું વિઝન સાથે, જ્યારે 10 વર્ષના વિઝનની અંદર ખૂબ મોટી સંખ્યામાં યુવાઓને રોજગારી આપી અને યુવાના રોજગારી પગભર થયા. આજે તમે દુનિયા, હું એવું કહું છું, દુનિયાની અંદર ભારત દેશનું નામ એક રોશન થયું. હમણાં 4 દિવસ પહેલાંનું તમે એક નામ જોયું છે, યુવા, જે પોતાની ઓલિમ્પિક હોય કે કોઈ પણ રમત હોય તો એની અંદર પગ પડતા, એટલે જેની સ્કિલ છે એમાં એને રસ્તો મળે છે, વે મળે છે. ઓકે, અને એક આવું આપની પાસે આવું, પણ એક વસ્તુ એ પણ છે કે યુવાઓને સ્કિલ પ્રમાણે મળ્યું છે, મેડલો હવે વધારે આવતા થયા છે, કારણ કે કોંગ્રેસના શાસનમાં કોઈ સુવિધા નહોતી મળતી, પૈસા ખવાઈ જતા હતા. હવે આપણા ખેલાડીઓને સુવિધા મળે છે, એવો પણ એક દાવો કરવામાં આવે છે. કોમ્પિટિશન મેડલની વાત થાય તો 2014ના ઓલિમ્પિક્સના મેડલની ટેલી નીકાળી લો અને લાસ્ટ ઓલિમ્પિક્સની મેડલની ટેલી નીકાળી દો, તમને જવાબ મળી જશે. ઓલિમ્પિક જીતીને આવનાર મેડલ વિજેતા લોકો, આપણી મહિલા પહેલવાનો જે આખા દેશની અંદર, દુનિયાની અંદર આપણું ગૌરવ વધારે છે, એની પરિસ્થિતિ તમે જોઈ છે. દિલ્હીની સડકો ઉપર ઊંઘાડીને આપણી બેટીઓ જે વિશ્વની અંદર ગૌરવ અપાવતી હોય એને મારવામાં આવે, કચડવામાં આવે. આ સ્થિતિ આપણે મેડલ વિજેતા લોકોની જોઈ છે. એટલે મેડલ વિજેતા લોકોના નામની વાત કરવાની એમને શરમ આવવી જોઈએ. ઓકે, હા. હવે વાત આવે યુવાનોના રોજગારની. 2 કરોડ રોજગાર આપવાની વાત થઈ હતી. આજે ભારતીય જનતા પાર્ટી વડાપ્રધાનથી લઈને કોર્પોરેટર સુધી કોઈની તાકાત છે કે બોલી શકે કે આટલા રોજગાર આપણે આપી શકીએ? આંકડા આપવાની તાકાત અહીંયા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરમાં નથી, કે પ્રવક્તામાં નથી, કે વડાપ્રધાનમાં નથી. આજે દેશની અંદર કોર્પોરેટ ક્ષેત્ર જવા દો, નિજી પ્રાઇવેટ ક્ષેત્ર જવા દો, દેશની સંસ્થાનોની અંદર 30 લાખ પદ ખાલી પડ્યા છે. એ પદ ઉપર આ સરકાર ભરતી પણ નથી કરી રહી. ક્યાંક ભરતીઓ નીકળી તો પેપર ફૂટ્યા એટલે યુવાનોના ભવિષ્ય ફૂટ્યા. સરકાર સામે યુવાનો જવાબ લેવા ગયા તો લાકડીઓ પડી, આંસુ ગેસના ગોળા પડ્યા. ત્યારે દેશનો યુવા ત્રાહિમામ થઈ ગયો છે. આ દેશનો યુવા પૂછી રહ્યો છે કે ધર્મના નામે, મંદિર મસ્જિદના નામે, હિન્દુ મુસલમાનના નામે, ભારત પાકિસ્તાનના નામે ક્યાં સુધી ભટકાવશો? ઓકે, ધર્મની રાજનીતિ ભારતીય જનતા પાર્ટી કરે છે, અને એની સાથે સાથે જે એથ્લીટ્સની પણ એમણે વાત કરી, યુવાનોને રોજગારની પણ વાત કરી. જવાબ અપેક્ષિત છે. સ્ટાર્ટઅપના નામે યુવાનોને લાખો રૂપિયાની સહાય આપવામાં આવે છે અને સ્ટાર્ટઅપના નામે આજે નાના જે યુવા રોજગારો છે એમને એમાંથી રોજગારી ઊભી કરીને આપવામાં આવે છે. પહેલાં રોજગારી એટલે ફક્ત નોકરી, એમાં સીમિત હતું કોંગ્રેસના સમયમાં. આજે નાના ઉદ્યોગો સ્થાપિત, સ્ટાર્ટઅપ હોય કે દેશ વિદેશમાં ભણવા મોકલવાના હોય યુવાનોને. તમને ખબર છે કે એટલે દેશ વિદેશમાં મોકલવા પડે, આપણી પાસે એટલી સ્કિલ નથી શું અહીંયા આગળ કે અહીંયા જ ભણીને મોટા થઈ શકે એવી રીતે? કોઈ પણ દેશમાં તમામ પ્રકારની ભણવાની સુવિધાઓ કોઈ પણ દેશમાં ના હોય. વિદેશમાંથી પણ આપણા દેશમાં આવે છે અને આપણા દેશમાંથી પણ જાય છે. જ્યારે વિદેશમાં જાય છે ત્યારે એમને મોટી સબસિડી હોય, એમને મોટી સહાય હોય, એ આપવામાં આવે છે અને યુવાનોને ભવિષ્યમાં સારી રીતે રોજગારી મળે એના માટે. ઠીક છે. હા, રોજગારી વિશે નુપુરભાઈ વાત કરું, મને કહેતા આનંદ થાય કે આ લોકો ખાલી એક રોજગારીનો આંકડો લઈને નીકળે છે. ખરેખર વાસ્તવિકતા આ લોકોને ખબર જ નથી. અને અમે પ્રયત્ન 10 વર્ષની અંદર લાખોની સંખ્યામાં આપણે રોજગારી મેં આપી. અગાઉ પણ કહ્યું, વારંવાર હું કહું તો એવું લાગે કે એક જ વસ્તુની વાત કરે છે, પણ
પણ સાથે સાથે મને કહેતા એવું થશે કે આગળનું 5 વર્ષનું જે વિઝન છે ને અદ્ભુત હશે. અચ્છા, પણ ત્યાંથી તો આરોપ એવો લાગે છે કે ધર્મના નામે રાજનીતિ કરો છો તમે તો. એમને એ ખબર નહીં હોય, કદાચ મને તો એટલું કહેતા આમ એવું થાય છે કે એક પણ કોંગ્રેસનો માયકાલાલ કોઈ નેતા ત્યાં રામલલ્લાના દર્શન કરવા નથી ગયું. રામલલ્લાના મંદિર ઉપર એવું નથી લખ્યું ભારતીય જનતા પાર્ટી, એવું નથી લખેલું. બરોબર. બીજી વસ્તુ આ રામલલ્લાના મંદિરના દર્શન કરવા એક પણ નથી ગયો. એક બતાવો, એ આખો ઇવેન્ટની અંદર એક બતાવો કે ભારતીય જનતા પાર્ટીનો નેતા ત્યાં હાજર હોય. અચ્છા, રાહુલ ગાંધીએ પાટણથી એવું કીધું કે કોઈ ગરીબો, કોઈ ખેડૂતો, કોઈ મજૂરોને કોઈને બોલાવવામાં નહોતા આવ્યા એ જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા હતી ત્યારે. એ પણ એમના જે શહેજાદા છે એમને તો કંઈ ખબર જ નથી હોતી કે અત્યારે સવાર ચાલી રહી છે, બપોર ચાલી રહી, સાંજ. એમને સ્ક્રિપ્ટ તૈયાર હોય, ઇટાલથી આવતી હોય કે અહીંયાથી કોઈ આપતું હોય, એ સ્ક્રિપ્ટને વાંચી જાય છે. ગઈકાલનું તમે જોઈ લો, પરમ દિવસનું વાક્ય એમનું કે રાજા રજવાડાઓએ જમીનો લૂંટી, તો એ સ્ક્રિપ્ટમાં આખું તમે જુઓ, રાજા રજવાડાઓએ જમીન લૂંટી, એમની જે વસ્તુઓથી બહાર આવે એમના વિચારો, અને એનાથી હવે એમ કહેશે કે આવું નતું નામ બોલી ગયા, તો ભાઈ તમે ત્યાં શીખવાડો ને, અહીંયા શું લેવું બોલો છો? ચાલો આ બધીથી જવાબ લઈ લઈએ. હાજી મુકેશભાઈ. સૌથી પહેલાં તો એમને નોલેજ નથી આ વાતનું. એક મિનિટ ભાઈ, એ તમારા પ્રવક્તા બોલે છે, તમે બોલશો કે પ્રવક્તાને બોલવા દઉં? નહીં, તમે બોલશો કે પ્રવક્તા તમારા પક્ષના છે એમને બોલવા દઉં? નહીં, તમે પ્લીઝ ત્યાં ઉતારો, તમે અહીંયા આવી જાઓ. ઓકે, ઠીક છે. એમને નોલેજ નથી આ વાતનું. તમે જે તમારા લોકસભામાં બેસવાના છે એવા રૂપાલાજી સાહેબ બેન બેટી મા બેટીના વ્યવહારની વાત કરી છે, એને તમે સરળતાથી લઈ રહ્યા છો. તમે આજે જોહર કરવાની વાત કરી એ સત્રાણીઓને, એની વાતને તમે લાઇટ લઈ રહ્યા છો. અને જે રાહુલજીએ વાત કરીને, આ વાત તો નરેન્દ્રભાઈ મોદી સંસદમાં બોલી ચૂક્યા છે. કેમ તમને એ યાદ નથી? રાજા મહારાજા કોઈ એક નહોતા, દરેક સમાજમાંથી રાજા મહારાજા હતા. એટલે તમે રાહુલજીના કોઈ પણ સ્ટેટમેન્ટને તોડી મરોડીને રજૂ કરવામાં માહિર છો, પણ એ આ વખતે નુપુરભાઈ શક્ય નહીં બને, કારણ કે એમની પાસે 10 વર્ષના રિપોર્ટ કાર્ડ માટે સારા 2-4 એરપોર્ટ સિવાય બીજું કંઈ છે. ચાલો, 10 વર્ષના રિપોર્ટ કાર્ડ માટે સારા 2-4 એરપોર્ટ સિવાય બીજું કશું જ નથી ભાજપ પાસે. 10 વર્ષના આંકડા આપું બધા જ, ટાઈમ ઓછો પડશે મારે, અને ઓનલાઈન મૂકેલા છે. મુકેશભાઈ, તમારા શહેજાદાને એ નથી ખબર, એમના શહેજાદાને એ નથી ખબર કે 562 રજવાડાઓ એકત્રીકરણ કોને કર્યું. એ જમીન લૂંટવા બેઠા. માંડે સરદાર વલ્લભભાઈને અત્યારે એ જાહેરમાં એવું કે અમારે વંશજો છે. સાહેબ, કાલ તો તમે એવું કહેતા કે એમણે જમીન લૂંટી. રજવાડાઓ જે હતા સાથે મળીને કરેલું છે. એ લોકો રાજા રજવાડાઓ એકત્રીકરણ, એમની જમીનો એમને આપેલી છે દાનમાં, અને જે ગરીબ પ્રજા છે, જે જરૂરિયાત છે, એમને દાનમાં આપેલ. અને ઓકે. હા. એમણે જો રજવાડા આપી દીધા હોય તો એની બેન બેટીઓ માટે આવા શબ્દ વાપરી શકાય? કેમ તમે? હા. નુપુરભાઈ, ભારતીય જનતા પાર્ટીના દરેક નેતાને કદાચ કોઈ વ્યક્તિગત એમણે રૂપાલાજીએ એમના નિવેદનને બોલવામાં ક્યાંય પણ એમણે માફી માગી છે, અને આજે પણ રાજપૂતો, ક્ષત્રિયો ભારતીય જનતા પાર્ટીને માને છે. અને ઓકે, ચલો આ મુદ્દા પર ચર્ચા કરવા જઈશું તો ઘણી બધી ચર્ચા થઈ શકે એમ છે, પણ સમયનો બંધન છે. કપિલભાઈ, માફ કરશો, સમયના બંધનમાં બંધાયેલા છીએ. મારી પાસે સમય નથી સાહેબ અત્યારે, કારણ કે સમય અનુમતિ નથી આપતો. સમય આપણા બધાથી ઉપર છે. અહીંયા જે લોકો આવ્યા છે, કોંગ્રેસ પાર્ટીના, ભારતીય જનતા પાર્ટીના જે પ્રવક્તાઓ છે અથવા તો કાર્યકર્તાઓ છે, જે સંગઠન માટે કામ કરે છે, જે ભર તડકામની અંદર લોહી પરસેવો એક કરીને રેડે છે અને પક્ષને મજબૂત કરે છે, એમની સાથે વાત કરવી છે. અહીંયાથી જ્યારે ડિબેટ ચાલી રહી હતી ત્યારે ઘણું બધું બોલી રહ્યા હતા સાહેબ. હવે અત્યારે માઇક છે, માઇકમાં બોલો. આપણે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ ધર્મની વાત કરી કે કોઈ માયનોલાલ ત્યાં રામ મંદિરના ઉદ્ઘાટનમાં ગયો નથી, એટલે બધા સનાતન વિરોધી છે. મારે એટલું પૂછવું છે ભાઈ કે ચારેય શંકરાચાર્યો ભારત દેશની અંદર શું છે, આપણે હિન્દુ સમાજ થોડું સાહેબ ટૂંકમાં લઈએ કારણ કે સમય ઓછો છે. સનાતન ધર્મમાં આપણે સૌથી પહેલા ધર્મગુરુ આપણા શંકરાચાર્યો છે, તો શંકરાચાર્યોએ વિરોધ કર્યો છે આનો કે ભાઈ આ રીતે જે રીતે ઉદ્ઘાટન થઈ રહ્યું છે એ યોગ્ય નથી, ને અમે પોતે બી ત્યાં નથી જવાના, તો શું એ બી સનાતન વિરોધી થઈ ગયા? ચાલો આ બાજુ ભાઈ કંઈક કહેવા માંગે છે, એમનો ઓપિનિયન લઈએ. હા, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ એવું કહ્યું કે 10 વર્ષનું વિઝન છે,
2014 પહેલાં 2019માં આ થશે, 24માં આ થશે, 24માં આવે એટલે 47, 36ની વાતો કરે છે. તમે ભૂતકાળની વાત કરો છો અથવા ભવિષ્યની કરો છો, વર્તમાન સ્થિતિની વાત કરો ને. ઓકે, વર્તમાન સ્થિતિની વાત કેમ નથી થતી? આ બાજુ ભારતીય જનતા પાર્ટી સમર્થક કોઈ હોય એમની પાસેથી જાણીએ. વર્તમાન સ્થિતિની વાત કરીએ તો હમણાં મંચ પરથી કોંગ્રેસના પ્રવક્તાઓએ એમ કીધું કે દેવું કરી રહ્યું છે આપણું રાષ્ટ્ર. તો હું પૂછીશ કે એક રિક્ષાવાળો છે એનું દેવું ઓછું હોય અને એક મોટા ઉદ્યોગપતિનું દેવું વધારે હોય, તો આપના માધ્યમથી પૂછવા માંગુ છું કે કોને તમે વધુ વિકસિત ગણશો? જ્યારે તમે મોટા ઇન્વેસ્ટમેન્ટ લાવી રહ્યા હોય, મોટું ડેવલપમેન્ટ કરી રહ્યા હોય, ત્યારે મોટી લોનની જરૂર પડતી હોય છે. બીજી એક પ્રવક્તા કોંગ્રેસના થોડું જલ્દી સાહેબ. બીજી એક કોંગ્રેસના પ્રવક્તાએ એક વાત કરી હતી, એની માટે પ્રશ્ન પૂછવા માંગુ છું. એમણે કહ્યું હતું કે કોંગ્રેસમાં એક વ્યક્તિ કહે અને એક વ્યક્તિ બીજા વ્યક્તિ બેસી જાય, તો એ વ્યક્તિ કોણ છે જેના કહેવાથી કાયમ બધા બેસી જતા હોય છે? ઓકે, હા, શું કહેવા માંગો છો? ભાઈ બોલવા માંગે. હાજી. એમને કીધું કે રોજગારી નથી. રોજગારી બી બધાને મળે છે. 2014 પછી બી કેટલી બધી ભરતીઓ પડી. પછી રાઇટ ટુ એજ્યુકેશન, પછી વિધવા સહાય યોજના, ખેડૂત બધાના ખાતામાં 2,000 રૂપિયા બી આવે જ છે. ભારતીય જનતા પાર્ટી બૂથ લેવલનું કામ કરે છે. બૂથથી ચાલતી બૂથ પેજ પ્રમુખ સુધી પહોંચી ગઈ હતી. 30 પેજ પ્રમુખો, 30 પ્રમુખો, પેજ પ્રમુખો 60માંથી 30 બનાયા. ઓકે, એટલે માળખાની વાત કરો છો. સાહેબ કંઈક કહેવા માંગે છે. હાજી. મારે કોંગ્રેસના મિત્રોને પૂછવું છે, એ સરદાર સાહેબની વાત કરે છે, તો સરદાર સાહેબને ભારત રત્ન એવોર્ડ આપ્યો ક્યારે? એનો જવાબ આપો. ઓકે, હા. યસ, બીજો આ બાજુથી. હા. કોણ પાછળ? ઓકે, આવું એમની પાસે. હાજી. કોંગ્રેસ એમ કહેતા હતા કે શું કર્યું, શું વિકાસ કર્યો. ગિફ્ટ સિટી બનાવી, ફોરેનની, ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી, બધી જ યુનિવર્સિટીઓ લાવે છે. એ કયા કોના રાજમાં આવી રહ્યું છે? મોદી સાહેબના રાજમાં આવી રહ્યું છે. સ્માર્ટ શાળાઓ બની, મેમનગરમાં જાઓ તમે જુઓ, કેવી શાળા છે, સ્માર્ટ સિટી એટલે સ્માર્ટ બોર્ડ સાથેની શાળાઓ છે, એસી સાથેની શાળાઓ છે. તો એ વધી જ રહ્યું છે, વિકાસ જ થઈ રહ્યો છે ને. ઓકે, આ બાજુથી બીજા લોકો છે, એમની સાથે પણ વાત કરીએ. હાજી. અંદર નહીં, આમાં બોલો, શું બોલવા માંગો છો? હા. ભારતીય જનતા પાર્ટી એમ કહ્યું છે કે દેશને આજે લોકો ઓળખતા થયા. 1974માં પહેલું પરમાણુ પરીક્ષણ થયું ત્યારે ભારતનું નામ વિશ્વમાં લાગ્યું હતું. ભારતીય જનતા પાર્ટીનું સર્જન 1980માં થયું છે. એના 6 વર્ષ પહેલા ભારતનું નામ કોંગ્રેસે રોશન કર્યું હતું ડિફેન્સ ક્ષેત્રે. તો એવું કેવી રીતે કહી શકે ખાલી આજે જ નામ રોશન થયું છે? એ ભૂતકાળની ખ્યાતિ, એ દેશની ખ્યાતિ છે, ખાલી કોંગ્રેસની ખ્યાતિ નથી. એ ખ્યાતિની અવગણના ભારતીય જનતા પાર્ટી ક્યારે ના કરી શકે, એના વિશે પ્રવક્તા જવાબ આપે. ઓકે. એટલે વાત એ છે કે અહીંયા આગળ લોકો સાથે ઘણી બધી વાત, પોતપોતાના પક્ષની વાત કરી રહ્યા છે, પોતપોતાના પક્ષના વિઝન મૂકી રહ્યા છે, અને સામે વાગબાણ છૂટવા એ તો સ્વાભાવિક છે. આ જ રીતે લોકો સાથે વાત કરતા રહીશું. અને એની સાથે ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે ને ટેમ્પો બરાબરનો જામી રહ્યો છે. ગરમી પકડાઈ રહી છે, ચૂંટણીની ગરમી પકડાઈ રહી છે. અને આ જ રીતે ચર્ચા કરતા રહીશું સિંહાસનમાં લોકસભા ચૂંટણીના સૌથી મોટા શોમનની અંદર. અત્યારે લઉં છું વિદાય. આવતીકાલે ફરી મળીશું 5:55. નમસ્કાર.